હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આજનો વિડીયો આપણો અહીંયાથી ચાલુ થાય છે. આજની બાકી જગ્યાએ આપણે અહીંથી ચાલુ થાય છે. અત્યારે આપણે આવી ગયા ધાબા પર બરસ લઈને ખબરમાં પોરમાં, અને ઉઠી ગયા બધા. હું તો ઉપર અહીં જોવા માંડ્યો તે પતંગ ચકતા ને જોઈ લો. તો પતંગ જે ચકતો નહોતો તો મેં કીધું બરસ કરી લઉં. બની બધા નીચે છે, મેં કીધું ઉપર આવું પહેલાં. ચલો નીચે એકવાર જવી, મેં દેખાડી બધા શું કરે છે. હું બરસ લઈને તારા પોરમાં બરસ લઈ દીધું મેં. જોઈ લો બધા અત્યારમાં જુઓ તો મોટા ધોય વગીને જોઈ લો. બધા સૂતા જોઈ લો. આ મિત્ર અમારા આ રહ્યો જોઈ લો, આ બંકો હા એનો. એટલે ભાઈ મને પતંગ ચગાતા કેવું આવડે? જો તો એ ભૂકા કાઢ નાખે. કઈ દોરી લાવ્યો હું? જો ભાઈ એ બાજીગર ને દોરી બાજીગર, બધું બાજીગર જ છે. આપણે ફાઇનલી આપણે આ જોઈ લો, આ બનેવીનું ઘર હતું. ના એ દેશી જોઈ લો ભાઈ, દેશી અહીંથી બાણું જોવાને શું કહેવાય, બાણું અહીંથી આખું કરી પછી જવાનું બહાર. આ આપણે બનેવી સાહેબની રિક્ષા છે, એમના માટે ફોર્ચ્યુનર ફરારી જે કોઈ એ યાદ છે. હાલો એ ફરીમાં મુસાફરી કરી આપણે. હા જોઈ લો ભાઈ, ઇન્ડિકેટર એનું આમાં જેવું કંઈ આવે નહીં. મજા આવે બનાવો ને, ડાળકાવાળી મજા આવે, પછી અલગ રીતે મજા આવે. જાને બંધ જ થાય. તો ભાઈ ફાઇનલી બંધ કરી દીધું આપણે. હવે ચાવી લઈ લેવી. ચાલો ચાવી લઈ લીધી છે. ભાઈ આ ફોર્ચ્યુનરની ચાવી છે, જોઈ લો. ફોર્ચ્યુનરની ચાવી હતી, આ પડી ફોર્ચ્યુનરની. આપણે હવે બ્રશ કરી લઈએ, તૈયાર થઈને પછી મળીએ. A few moments later. હાની મિત્ર આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. પેલો ઉપર એકવાર તમને દેખાડતો. નહીં ધોઈને અત્યારે બહાર આવ્યા છીએ. કપડાં બપડા જોઈ લો, ઠઠારી દીધા આપણે નવા કપડાં. આજ નવા કપડાં પહેરો ને આજ ને કાલ બે દી નહીં બહાર નીકળ્યા છીએ. હવે ચા પાણી નાસ્તો કરવાનો છે. જોઈ લો આપણે એકવાર છે ચા પાણી નાસ્તો કરવાનો. જોઈ લો બધા નાસ્તો કરે છે, બનેવીને જોઈ લો નાસ્તો ચાલુ જ બધાનો નાસ્તો કરે. જોઈ લો શું બનાવ્યું આજ? ચાલો તારે નાસ્તો કરી લેવી. થેપલા બનાવ્યા છે, પછી આજે ભાઈ હુકડી છે. આને હું કહેવાય કોમેન્ટમાં કહેજો. આ કે શીનું દડબું કહેવાય, અડધીએ કહેવાય ને, અડધી કહેવાય. પણ શીનો બને તમે કોમેન્ટમાં કહેજો, જરૂર જણાવજો. અને જો ભાઈ તમે જમી નાસ્તો કરી લીધો? જય મિત્ર, શું નાસ્તામાં કર્યું? ચાંદ થેપલા. જો ભાઈ મેં ચાંદ થેપલા જમી લીધા. હવે આપણે હવે થોડોક નાસ્તો કરી લઈએ. હે ગોલો, ગોલો તે શું કર્યો નાસ્તામાં? ગોલો જો ભાઈ એના હાથમાં ફોન એટલે જવાબ નહીં આપે. તમે કોણ ને મેં કોણ ને? આપણે ચલો નાસ્તો કરી લેવી. નાસ્તો કરીને પછી મળી થોડુંક એક કહેવાનું. અત્યારે નાસ્તો કરીને પછી જે છે અત્યારે બની હોન્ડાને પેટ્રોલ પુરવાઈ ગયા છે. હવે અહીંથી આપણે જવાનું છે ખંભાત. હું પહેલી વાર જાઉં છું. આપણે અહીંયા જઈને જ મળ્યું ખંભાત, કારણ કે પતંગને દોર લેવા અહીંયા હું કોઈ ગયો નથી. હું પહેલી વાર જાઉં બની હારે, ત્યાં બધું સારું વસ્તુ એવું કહે. તો ચાલો ત્યાં જઈને મળવી, બરાબર? ત્યાંથી વિડીયોમાં બન્યા. મિત્રો આપણે ખંભાતવાળા રસ્તે પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે જવાનું ખંભાત. તો વચ્ચે તરોપા આવી ગયા છે, તો તરોપા થોડોક ચસ્કો લેતા જઈએ. હાન બનાવી તરોપા બરોબર. હા હા હોના 3 ને માસી. હા હોના આપણે તો સસ્તું છે, આપણે મોંઘો વસ્તુ વધતા નથી. સસ્તું છે આપણે હોના 3 આવે, આમાંથી લેવાના થાય, બરાબર? ચલો તો લઈ લઈએ. મલે વાળું છે યાર, એક મલે વાળું જો ઓલું કરવાનું હોય. આ બે જોવો તો આપણે મલાઈને શોખ પાછો મલાઈ ખાઈ પડે થઈ ગયું એટલે. એ બે જોવો તો એ બેમાં શું પાણી નીકળશે ન કરું.
એ ચીનું હે હા બસ અને 2 આ કાપી દો પાણી તરફ આપણે જો કટિંગ થાય અત્યારે જોઈ લો સરી ના હાલતી જો એટલો મોટો ભારે છે સરી કામ નથી કરતી ક્યારે પીતું એવું પડે તવે પણ ભલે મોંઘા હોય પણ આપણે તો સસ્તું જ બેઠું હોય એ પણ મોટા લઈ એમાં આપણને કંઈ ખબર ના પડે મોટા નાનામાં જે પાણી જાજુ આવવું જોઈએ કે મલ આવી પડે ખબર પડે નહીં તો રહી તો લીધા આપણે બે એલું કરશો ને બે હે ને અહીંયા કારણે ફોડી નાખજો ચલો વિચારી ગામ બીજાને ચલો વિચારજો એક જો ભાઈ થોડો ખરાબ બને લઈ લે બની તો લઈ લે એક મલાઈ વાળો ફોડો લઈ લો એક જે મલાઈ વાળો હતો નહીં ફોડો જો ભાઈ બની ઉપાડ્યો જો તરફ જોઈ લો ભાઈ આપણે તરફ આવે હે જો ભાઈ તરફ પણ એક જ ચસ્કી લગાડી મળી તરફ પીન આપણે ખંભાત જઈ 6.5 hours later. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ખંભાત તો તમે જોઈ શકો છો આ ખંભાત હજી આપણે બનાવી છે એમના મામા થયા બધા અહીંયા આગળ એમની દુકાન છે આપણે અહીંથી દોરી લેવાની છે અરે દોરી જોઈ લો જો દોરી પાવે ને દાદા જોવો તો જોઈ લો આપણે અત્યારે જો કોટ બોટ કાઢ નાખ્યા છે જો મૂકવા જાય અહીંયા દુકાનમાં આ એમના મામાની દુકાન છે તો અહીંયા આગળ કોટ મૂકવા જાય છે દુકાનમાં હવે અહીંથી આપણે જો તો આ દુકાને આપણે ખાલી સામાન મૂકવાનું હોન્ડા મૂકવા આવ્યા હતા હવે અહીંથી આપણે જવાનું અંદર તમે આ બ્લોગ ઠેઠ સ્કીપ ન કરતા ઠેઠ જોજો હું તમને આખું જે માર્કેટમાં છે ને બધું દેખાડીશ એ સ્કીપ ન કરતા તમને દેખાડી ખંભાતની બજારમાં કેટલું શું છે પતંગ છે એવું દેખાડીશ હજી તો આ કંઈ ચાલુ નથી જોઈ લો સ્કીપ કરતા એને આખો વિડીયો જોઈજો તમને મજા આવશે તો ચાલો આપણે જાવી ખંભાતમાં અંદર બજારમાં જે ચોક છે મેન ત્યાં જાવી જ્યાં જોવાનું હોય ત્યાં જ છે મેન વસ્તુ અહીંયા હું પહેલી વાર આવ્યો મને ખબર નથી જો અહીંયા હજુ આપણે ચાલુ નથી જો દોરો જોવો દોરો કેટલો બધો દોરો હોય બધી બાજુ ચરખા ચાલો ચરખા અહીંયા કણે આગળ ચરખો આવ્યો અહીંયા ચરખો ચાલુ છે જોઈ લો તો છે ને ચરખો તો આપણે અહીંયા કણે આવી હવે શું બધા કહે સસ્તું પડે સામાન સસ્તું તો ખબર નહીં પણ સામાન આ એકદમ ઓરિજિનલ મળે કેમ કે જે પતંગની શાખા છે એ ખંભાતમાં જ છે મેન કે જે પતંગ બને એ બધું ખંભાતમાં જ બને એટલે આ એના લીધે પ્રખ્યાત છે ખંભાતના પતંગમાં એટલે અહીંયા આમ મજા આવે તમને પતંગ હું દેખાડીશ તમે જોતા રહીશ આપણે બજારમાં જતા હતા બજારમાં તે વચ્ચે શું આકાશ કે આઈસ્ક્રીમ છે તો બને કે અહીંનું પ્રખ્યાત છે તો આપણે ચાલો અહીંયા થોડોક ચસ્કો લેતા જઈએ જોઈ લો ભાઈ અહીંયા આગળ ખંભાતમાં હે મેન દુકાન હે એટલે અહીંયા આગળ આપણે શું કહેવાનું બને હે બને શું કહેવાનું હવે એ કંઈક ઓર્ડર દે હે આપણે ઓર્ડરથી મતલબ પીવાથી મતલબ શું આપણે જે આપણે લક્ષ્ય આપણે આઈસ્ક્રીમ આવે જે આવે કોકો છે બદામ છે ફ્રૂટ સલાડ મિલ્ક શેક શું હાલ છે બોલો એક સહમત બધા બોલો બદામ શેક બદામ શેક બદામ શેક જ તો ફાઇનલી આપણે બધા ડિસાઈડ કરી લીધું એક જૂથ થઈ કે બદામ શેક પીશું હાલો તાર અંદર બે અંદર જોતા ભાઈ ઓ આ જગ્યા જ નથી બધા પબ્લિક બેઠા છે આપણે દેવાન થાય જો માસીની પીવાય છે જો ભાઈ આવી ગયો ભાઈ બદામ શેક જોઈ લો બદામ શેક આવી ગયો બધા આપણો ગ્રુપ છે એ બદામ શેક લઈને ઠંડો બંડો પીને પછી જઈશું આપણે માર્કેટમાં જોજો ઠેઠો ઠેઠો મજા આવશે બ્લોગમાં જોઈ લો ભાઈ આવી ગયા જોઈ લો હા આપણો મિત્ર આવ્યો જોઈ લો બંકો ભાઈ આપણો બંકો ના બીજો બંકો ઉડ્યો તો જા
ચલો બંકા આપણે જેસ તો કર્યા જસ બધા બોલો જેસ કરો બધા જસ હાલો ચાલો માની લગાવી પછી મળી. A few minutes later. તો આપણે માર્કેટમાં એન્ટર થઈ ગયા છીએ. જો બધા સ્ટોલ નાખી બેઠા જોઈ લો હવે આ છે આપણે હારે જઈશું બધા. હવે પતંગ દોરો જોવાનું હોય. દોરો તો આપણે તૈયાર જ છે, ખાલી પતંગ લેવાના એટલે પતંગ જોઈએ આપણે આગળ હાલા જેવી. હવે શું છે શું નહીં આપણે એક જ માસ્ક લઈ લઈએ. માસ્ક પહેરીને પછી વિડીયો ઉતારી જો. આમાં નસ માસ્ક અમે ભાઈ આ આપણને પસંદ નતો. ઓલો મસ્ત કાન હતા બહાર એકદમ ગોસ્ટવાળા યાની કે ભૂતવાળા પાછળ હતા, પણ એમાં અત્યારે અંદર એન્ટર થયો ને એટલે મજા ન આવે. હવે અંદર જાવી ત્યાંથી લેવી. જો અહીંયા છે પણ અહીંયા આગળ બા બધા નોર્મલી છે, આવવાનો મજા આવે. જો બધી બાજુ જોઈ લો તમે, જોઈ લો આ પતંગ જોવો. હા પતંગ દોરો આ વચ્ચે આનો મેન ચોક છે. આપણે આ બધા જાય ને એમની વાંહે જવાનું હોય. આ પતંગો જોઈ લો. મેન સેન્ટર ને મેન પતંગની દુકાન યાની કે સ્ટોલ અત્યારે જે આવે ને ખંભાતમાં મેન વસ્તુ અહીંયા બધું જોઈ લો. ફરતે ફરતે ચોક ને ફરતે ફરતે પતંગ ને દોરો જોઈ લો. જો સામે જોઈ લો, જોઈ લો નકરા પતંગ દેખાય તમને. પતંગ ભાઈ બધા પતંગ જોવા મળે, જોઈ લે. આ પતંગ જોવો જોઈ લો. હા એકથી એક નંબરના પતંગ જોવા મળે. ભાવ તો મને ને ખબર ભાવ કેવો હોય. ખાલી 90 રૂપિયા એક કોડી 5 પતંગ 20 રૂપિયા એટલે 20 આવે 160માં. બરોબર તો બરોબર. જો બધા પતંગ ને જો મિકી માઉસ હાલો હો ભાઈ, કાલ ઉડવાનો હે. હા ટ્રાફિક યાર, ટ્રાફિક એટલે ટ્રાફિક જ છે ન કરું. બહુ ટ્રાફિક, બહુ ટ્રાફિક તો યાર ગજબનો ટ્રાફિક હે. અહીંયા જોઈ લો, અહીંયા ઘણા બધા માણસો જો યાર, પબ્લિક જો ખાલી પબ્લિક. ખંભાતનું નામ એમને એમ નથી વખણાતું ભાઈ. પબ્લિક જો ખાલી પબ્લિક. આ બધી જગ્યાએ પતંગ ને દોરો, પતંગ ને દોરો. એની છે કે જોવા જ ન મળે. પતંગ દોરો ભાઈ જોઈ લો ભાઈ. ભાઈ જોઈ લો, જોઈ લો ભાઈ. પતંગ પતંગ હો ભાઈ, પતંગ મિની પતંગ મિની. આ મિની પતંગો છે ને ભાઈ. પતંગનો માહોલ જો ભાઈ. પતંગ એટલે પતંગો બધી એક નંબર પતંગ જોવા મળે ભાઈ. શું હે એક પંજાનું શું હે? 120 ની કોડી. 120 એટલે કેટલી કોડી? 4 કોડી 120 રૂપિયામાં 20 પતંગ આવે. 20 પતંગ આવે એટલે 4 કરે ને ભાઈ. અહીંયા કણે 120 એટલે 15 રૂપિયામાં પડ્યો. ભાઈ 4 પંજા આપણે અહીંયા સુરેન્દ્રનગરમાં થિયેટરમાં ગુજરાતીમાં એવું ભાઈ 4 પંજા 120માં 4 પંજા છે ભાઈ. હવે આપણે અહીંયા શું મળતા ખબર ને 120માં 4 પંજા છે. આપણને સસ્તું લાગ્યું જેવું જેવું. તમને ખબર નહીં કેવું લાગ્યું ભાઈ. મને તો સસ્તું જ લાગ્યું આવે. એટલે એને પતંગે જોઈ લો તમે. ના આપણે કોમેન્ટ કરજો કે આ એક પંજાનો ભાવ શું છે. અને ખંભાતના પંજા જે 100 પંજા એટલે યાની કે એક પતંગ 6 રૂપિયામાં કહેવાય. એટલે અહીંયા 4 પંજા અને 120 રૂપિયા. અને આપણે અહીંયાનો કમ્પેરિઝન કરજો કે 4 પંજાની અહીંયા શું ભાવ છે. કોમેન્ટમાં કરજો કે અહીંયા સસ્તું પડે કે અહીંયા સસ્તું પડે. કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જે ખંભાત પતંગ લેવા આવે તો એ કહેજો કે ખંભાતમાં કેવી મજા આવી. તમને બધાને કેવું લાગ્યું જે મેં તમને દેખાડ્યું જે દોરો પતંગ તમને કેવી મજા આવી. તમને મજા આવી જોઈએ. જોઈ લો ભાઈ આ બધા પતંગ લે.
અને હું બ્લોગ બનાવું, આપણે વિડીયો બનાવવા, હું વિડીયો બનાવવા થાય પતંગ જે લે એ લે આપણે ચગાવે. જો આપણે પતંગો લઈ લીધી જોઈ લો થોડીક. હા આપણે હે ને હા બીજી પતંગ કટકે પતંગો લેવાની. હા ખંભાત હોય તો શું ભાઈ, ખંભાત વાળાને થોડો એમને ભાવ આપવાનો હોય, આપણને પોતે તો જ લેવાનું. હા આપણે 110માં 4 પંજા લીધા, 110માં 4 પંજા એ જોરદાર લીધા છે. હવે પાછા જાશું બીજે પતંગ લેવા. જોરદાર કરી પતંગ આપણે ભેગી કરવાની છે. કે બધી જગ્યાએ સસ્તું તો થોડુંક કરવું નહીં યાર, એટલે આપણે લોસમાં વહી જઈએ. હા કેટલા રૂપિયા કીધા? 250 રૂપિયાની કોડી. નહીં 250 રૂપિયા નહીં. શું કીધું? શું કે હવે આ મજા નો આવી અહીંયા. હવે જઈશું આગળ. હાલતું જ રહ્યો જોવો તો ભાઈ, એક ને બીજી પડકે આવી છે બીજી સ્ટોલ. તો આપણે આ શું છે પતંગમાં? આ શું આ કોડીનું? 220. આ પતંગ લો ને પતંગ, તો પતંગનો જે આ કાગળિયો છે ને કાગળિયો આવો ટાઈટ હોવો જોઈએ, ટાઈટ એકદમ ટાઈટ. આવો તો ઢીલો ન હોવો જોઈએ, ટાઈટ હોય ને તો પતંગ મજા આવે પતંગ ચગાવવાની. આ પતંગ હે ને ઓલી કાઢી લીધેલી બધી પતંગમાં એવું હતું, પતંગ થોડોક ને ક્રેક વાળા હતા, મજા નતા આવે એવા, એટલે આપણે પતંગ ન લીધા. આમ તો જો તો ભાઈ હે ને, જો તો ઉત્તરાયણ તો ભાઈ ક્યાં છે જોઈ લો, ખરીદી કરવાળા હે ને. જો ભાઈ પંપડા લઈને નીકળી ગયા ભાઈ, જોઈ લો. આ વિડીયોમાં કઈ સ્કીપ ન કરવાનું, ઠેઠ સુધી તમારે જેટલી મિનિટો થાય, જો વધારે થાય છે તો બીજો ભાગ પાડીશ ભાઈ, કે ઠેઠ સુધી આમાં જોજો. આ કંઈ સ્કીપ કરાવીને તમને દેખાડીશ ખંભાત, બરાબર છે? તમને મજા આવે, મને મજા આવે. આ જોઈ લો ભાઈ પતંગ જોવો તો છે ને ભાઈ, પતંગ આને કહેવાય પતંગ. એમાં આપણો દોરો હાલે નહીં, પતંગ આપણા કામનો કંઈ છે નહીં, એટલે આપણે જે આ મિની પતંગ આવે ને એ તો આપણે વપરાય. અને જોઈ લો ભાઈ દોરો કઈ કંપનીનો એ કંઈ ખબર નથી, દોરો લેખો હે રાજા બાબુ એવું કંઈક લખેલું હોય. હા જોઈ લો ભાઈ ભોલે કા દીવાના હે ને ભાઈ, મહાદેવના પતંગ આવી ગયા. જો આપણે આગળ હાલતું જ રહેવાનું હોય. પતંગ એટલે પતંગ જ છે ને, પતંગ ને પતંગ. જોઈ લો ભાઈ. હજી ઓલી સાઈડ તો આપણે તમને દેખાડતો જ નથી, આ બાજુ દેખાડું ન કરું. જો એ સાઈડે જોઈ લો, એ સાઈડે પતંગ ને પતંગ. મારો અવાજ તમને હરકો સંભળાતો ખબર નહીં, કેમ કે અહીંયા દેખાડો જ બહુ થાય. જોઈ લો ભાઈ જગમઈ ગયો પતંગ હો ભાઈ. હા શું આ પતંગનું? 250. જોઈ લો ભાઈ આ મિસ્યુ. આના ભાઈ જગમઈ ગયો ભાઈ, આપણે જગમઈ ગયા મતલબ, આ મિસ્યુથી મતલબ નહીં. હવે આ કંઈક અલગ જ ભાઈ તો પતંગ જોવો જ ભાઈ, અલગ જ કંઈક પતંગ છે. જોઈ લો પબ્લિક જો પબ્લિક ડિમાન્ડ ખંભાત. જોઈ લો ભાઈ એનું હોય લઈ લીધે. આનું હોય એકનું 205. એટલે આમાં એવું ખાસિયત છે 205. આ 205 ખાલી 5 જ આવે, 5 જ આવે ને. વધારે ચગાવે મજા આવે. આ તો પેલા છોકરાનું હાટું ભલેનો પકડી ભારત આ કંઈક જગત કંઈક લાગે તો ખરું નહીં આવ્યું આવું નવું. પતંગમાં ખબર નહીં 205 ખાલી. પતંગમાં શું હોય ખબર નહીં, પતંગ છે સેમ જ છે, ખાલી એક બે હેલ બીજાનું ક્લિયર છે, બાકી 205. તમને ઉત્તરાયણના આગલા દિવસે અમને સસ્તું કરવાનું, એમાં આમાં મોંઘું કરતા જાય, ખબર ન પડતી કઈ. જોઈ લો પતંગ આવી જાય, પતંગ પાછી પબ્લિક જો ભાઈ, પબ્લિક પતંગો આયા જો. જોઈ લો ભાઈ આવા લેવા ઓલા ખીલ રે મસ્તિકાના પતંગ જોયા એ પૂછાવો હે, જે આ લંબુ જ રે ઓલી બાજુના એ પતંગનું પૂછ્યું. આ શું આનું
આ પતંગ હે મિત્ર હા 150 ની 5 ભાઈ 150 ની 5 ખબર ન પડતી પતંગ લેવા આવે ખોનું લેવા આવે ખંભાત ખાલી નામનું છે હું તો એમ જ કહું પતંગો બધી કમ્પ્લીટ આવી રહી પણ જે મોટી પતંગ લાવું ને તો ભાવ તોડી નાખે એવો ભાવ છે અને મીડિયમ પતંગમાં સમજે એ તો બરાબર છે જોયો પતંગો જો